ધોરણ 6 ચેપ્ટર નંબર 13 સમમિતિ. તો હવે કે સમમિતિ કોને કહેવાય? તો કે સમમિતિ એટલે આપણે કોઈ પણ આકાર આપેલો હોય તો એ આકાર સમમિતિમાં છે કે નહીં તો એ પ્રમાણે આપણે જોવું હોય તો કેવી રીતે? તો કે સમમિતિ એટલે કે આપણે કોઈ પણ આકાર આપેલો હોય તો કે એ આકાર બંને બાજુ એટલે કે બધી બાજુથી જોઈએ તો કે સમતુલિત એટલે કે સમાન માપનો છે કે નહીં તે. તો એ આપણે શું કહેવાય છે? સમમિતિ. હવે આપણે બીજા ઘણા ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે તાજમહેલ છે તો તાજમહેલને જોઈએ તો તાજમહેલ આપણે જોઈએ તો કે બંને બાજુ કેવો છે? સરખો. અને વચ્ચેથી આપણે બે ભાગ કરીએ તો કે ડાબી બાજુ પણ સરખો પ્રતિબિંબ મળે છે અને જમણી બાજુનું પણ કેવું છે? સરખું. એટલે કે આપણે અરીસામાં જોઈએ તો કેવું લાગે કે વચ્ચે અરીસો મૂકી દઈએ તો કેવું દેખાય કે બંને બાજુ સરખું. હવે એ જે રેખા છે ધારો કે કોઈ પણ આ ધારો કે ચોરસ છે આ પ્રમાણે, બરાબર? અહીંયા એક ડિઝાઇન આપેલી છે. ધારો કે અહીંયા એક કાગળ છે, કાગળના શું આપેલા છે? બે કાણા આપેલા છે. હવે આમાંથી આપણે વચ્ચેથી અહીંયાથી આપણે પસાર થતી એક રેખા દોરીએ, બરાબર? તો કે આ રેખાને શું કહેવાશે? તો કે આ રેખાને કહેવાશે સમમિતિ અક્ષ. સમમિતિ અક્ષ અથવા સમમિતિની રેખા. હવે આ રેખા દ્વારા શું થાય છે? ધારો કે આ કાગળને વાળીશું આપણે તો શું થશે? તો કે આ જ છિદ્ર એટલે કે આ જ કાણા ઉપર બીજું કાણું આવી જશે તો કે બંને કેવા થશે? એકબીજા ઉપર આવી જશે. હવે ધારો કે અહીંયા અરીસો મૂક્યો હોય, અરીસો તો કે અરીસો મૂકીએ તો અરીસામાંથી આપણે જોઈશું તો કે આ જ આકૃતિ કેવી દેખાશે? સેમ આવી જ દેખાશે, સરખી. તો આ વચ્ચે જે સરખા બે ભાગ કર્યા તો કે અહીંયા વચ્ચેથી જ આ રેખા પસાર થશે. ધારો કે આ પ્રમાણે છે અને હું આ પ્રમાણે રેખા પસાર કરું આમ ખૂણામાંથી તો બંને આકૃતિ કેવી પડશે? અલગ અલગ. માટે આ સમમિતિ કે અસમમિતિ કહેવાશે નહીં. એટલે કે બે આકૃતિ કેવી મળે છે? અલગ અલગ. હવે આવી સમમિતિ દર્શાવી હોય તો કેવી રીતે આપણે દર્શાવી શકીએ? ધારો કે આ છિદ્ર અહીંયા હોય તો આપણે આનું કાગળ ફોલ્ડ કરીશું તો આ કાણા ઉપર આ કાણું આવશે, બરાબર? તો કેવું કહેવાશે? તો કે સમમિતિ. હવે આ જે રેખા મેં દોરી એને શું કહેવાશે? સમમિતિ અક્ષ અથવા તો કે સમમિતિની રેખા. હવે અહીંયા જો પ્રશ્ન નંબર 2 આપેલો છે તો કે પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે? તો કે બાજુની આકૃતિમાં રેખા L1 અને L2 એમાંથી કઈ રેખા અરીસાની રેખા છે? અરીસાની રેખા એટલે મેં સમજાવ્યું કે સમમિતિ અક્ષ. તો કે અરીસામાં આપણે જોઈએ તો કે બે બાજુની આકૃતિ બંને બાજુ કેવી મળે? સરખી. તો એ પ્રકારની હોવી જોઈએ. હવે જો અહીંયા L1 છે, L1 કેવી રીતે પસાર થાય છે? આ તો આ બાજુ ઉપર જોઈએ તો કે ઉપર શું બને છે? આ પ્રમાણે ત્રિકોણ બને છે, બરાબર? તો નીચે શું બને છે? તો કે આ પ્રમાણે ચોરસ બને છે. બંને કેવી આકૃતિ છે? અલગ અલગ, સરખી નથી. માટે L1 આપણે અરીસાની રેખા કહેવાશે નહીં. હવે L2 જોઈએ. L2 ક્યાંથી? અહીંયા વચ્ચેથી પસાર થાય છે. બંને બાજુ સરખા ભાગ કરે છે. આ બાજુની આકૃતિ પણ સરખી, આ બાજુની પણ આકૃતિ સરખી. અરીસામાં દેખાતી હોય તેવી આકૃતિ છે. માટે અરીસાની રેખા કઈ છે? તો કે L2. અહીંયા લખી દીધું L2 એ અરીસાની રેખા છે, બરાબર? તો કે અરીસાની રેખા એટલે કે બંને ભાગ કેવા કરે છે? સરખા. સરખા એટલે અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એવું એવું તેમ પ્રતિબિંબ બીજું દેખાય. તો કે આ કઈ રેખા કહેવાય? અરીસાની રેખા. કઈ છે? L2. હવે પ્રશ્ન આગળનો જોઈએ. નીચે આપેલા આકારો સમમિત છે કે નહીં તે ચકાસો. જો હોય તો સમમિતિની રેખા દોરો. હવે આકારો સમમિત ક્યારે હોય? કે જ્યારે બંને કેવા ભાગ પાડતા હોય? સરખા. કોઈ પણ રીતે જોઈએ તો કે બંને ભાગ કેવા પાડવા જોઈએ? સરખા. તો એ શું કહેવાશે? આકાર સમમિત છે. હવે પહેલો જ આકાર જોઈએ. અહીંયા શું આપેલું છે? તાળું આપેલું છે. તો હવે તાળું આપેલું છે તો અહીંયા જો વચ્ચે આપણે એક રેખા પસાર કરીએ તો બંને કેવા ભાગ પાડે છે? સરખા. તો આ રેખા એની સમમિતિની રેખા કહેવાશે. આ બાજુનું પ્રતિબિંબ અને આ બાજુનું પ્રતિબિંબ બંને કેવું આવશે? સરખું. માટે આ આકૃતિ કેવી છે? સમમિતિમાં છે અને સમમિતિની રેખા આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. હવે બીજી આકૃતિ જોઈએ. તો હવે આ આકૃતિ જો તો કેવી છે? તો આ પ્રમાણે. હવે આપણે વચ્ચે કોઈ પણ જગ્યાએ જોઈએ તો કે અહીંયા આપણે ધારો કે અહીંયાથી વચ્ચેથી બે ભાગ પાડીએ તો બે ભાગ કેવા પડે છે? સરખા. સરખા ભાગ પડે છે. આપણે જોઈએ તો કે અહીંયા અરીસો મૂકીને જોઈએ તો કે
અરીસામાં દેખાતું પ્રતિબિંબ કેવું બનશે? બંને સરખું. તો કે આ આકૃતિ પણ સમમિત છે, બરાબર. તો કે અહીંયા આપણે લખીએ કે આકૃતિ સમમિત છે. આપેલ આકૃતિ સમમિત છે અને એની સમમિતિની રેખા દર્શાવી દીધી છે. આ પણ આકૃતિ સમમિત છે. તો અહીંયા લખી દઈએ આપેલ આકૃતિ એની સમમિતિની રેખા દર્શાવે છે, બરાબર. હવે અહીંયા વચ્ચે ધારો કે અહીંયાથી વચ્ચે આપણે એક રેખા જોઈએ તો એ સમમિતિની રેખા બને તો કેના કેમ કે ઉપરનો ભાગ પણ અલગ પડી જાય અને નીચેનો ભાગ પણ અલગ પડી જાય, માટે એ રેખા સમમિતિની રેખા બનશે નહીં. હવે આકૃતિ અહીંયા C માં જોઈએ તો કે C માં જોઈએ ધારો કે અહીંયા વચ્ચેથી આપણે પાડીએ તો જો ઉપર પણ અલગ આકૃતિ આવે છે, નીચે પણ અલગ આવે છે. અહીંયા વચ્ચેથી પાડીએ તો આ બાજુ પણ અલગ આકૃતિ આવે છે, આ બાજુ પણ અલગ આકૃતિ આવે છે. એટલે કોઈ રીતે આપણે સમમિત રેખા સમમિત આકૃતિ મળશે નહીં. તો અહીંયા લખી દઈએ કે આપેલ આકૃતિ સમમિત આકૃતિ નથી, બરાબર. તો કે આ આકૃતિ કે સમમિત નથી. હવે અહીંયા આપણને આકૃતિ આપેલી છે પ્રશ્ન 4 માં. તો એમાં શું છે તો કે બોક્સ વાળે આપણને આપેલા છે એમાં આકૃતિ દોરેલી છે. તો કે આકૃતિ પૂર્ણ કરવાની છે કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા આકૃતિની શું બને? સમમિતિ રેખા. હવે આ જે તૂટક રેખા છે એ આકૃતિની સમમિતિ રેખા બનવી જોઈએ. હવે આ બાજુ જેવી આકૃતિ આવી છે એવી ને એવી આકૃતિ કઈ બાજુ આવી જોઈએ? આ બાજુ. કેમ આ બાજુ આવી જોઈએ? કેમ કે આ વચ્ચેની જે તૂટક રેખા શું બનશે? એની સમમિતિની રેખા. હવે અહીંયા જો આ શું આપેલું છે આ પ્રમાણે, તો આની રેખા કઈ બાજુ જશે? આ. હવે એ જ પ્રમાણે એની રેખા આપેલી છે તો આની રેખા કઈ બાજુ જશે? કે આ પ્રમાણે. તો કે આ બાજુ જોઈએ તો કે આ આકૃતિ અને આ આકૃતિ બંને કેવી બને છે? સરખી. અને આ જે વચ્ચેની જે તૂટક રેખા છે તે શું બને છે? સમમિતિની રેખા, બરાબર. તો આ પ્રમાણે આકૃતિઓ દોરવાની છે કે બંને આકૃતિઓ કેવી રીતે દેખાવી જોઈએ? તો કે અરીસામાંથી દેખાતી હોય તે. તો કે આ બાજુનો ભાગ પણ સરખો તો એનો આ બાજુનો ભાગ પણ સરખો. બે ભાગ કેવા બનવા જોઈએ? સરખા. હવે આગળ પ્રશ્ન નંબર 5. બાજુની આકૃતિમાં રેખા L સમમિતિની રેખા છે. હવે અહીંયા આપણને આકૃતિ આપેલી છે એમાં રેખા L આપણને દર્શાવી છે. એ રેખા કેવી છે? સમમિતિની રેખા. આકૃતિની સમમિત બને એ રીતે પૂર્ણ કરો. હવે બાકીની આપણે આકૃતિ દોરવાની છે. હવે સમમિતિની રેખા આ પ્રમાણે આપેલી છે તો બાકીની આકૃતિ ક્યાં આવશે? અહીંયા નીચે. અહીંયા ઉપર આપેલી છે તો આ બાજુ નીચે આવશે. તો આ જ પ્રમાણેની આકૃતિ આવશે. હવે આ રેખા આ પ્રમાણે આપેલી છે તો એને આ સમમિતિ રેખાને નીચે કેવી રીતે આવશે? તો આ પ્રમાણે આવશે, બરાબર. અને આ રેખા આ ઉપર આમ આપેલી છે તો એ પણ કેવી રીતે બનશે? આમ. તો આ પ્રમાણે આકૃતિ બનશે. તો બંને બાજુ કેવી બનવી જોઈએ? સરખી. ઉપર પણ અને નીચે પણ. રેખા L આપણને સમમિતિની રેખા આપેલી છે માટે આ બાજુની આકૃતિ અને આ બાજુની આકૃતિ કેવી થવી જોઈએ? સરખી. જે અરીસામાંથી જોઈએ એ પ્રમાણે થવી જોઈએ. તો કે આ બાજુ અને આ બાજુ બંને સરખી આકૃતિ બનવી જોઈએ. હવે સ્વાધ્યાય 13.2 જોઈએ. તો 13.2 માં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાની સંખ્યા શોધો. સમમિતિ રેખાની સંખ્યા શોધવાની છે. તો પહેલો પ્રશ્ન જોઈએ એમાં આ પ્રમાણે આકૃતિ આપેલી છે, બરાબર. તો આ આકૃતિમાં સમમિતિની રેખાની સંખ્યા આપણે શોધવાની છે. તો સમમિતિની રેખાની સંખ્યા તો આ આકૃતિને આપણે કેવી રીતે ભાગ પાડીએ તો કે બંને બાજુ સરખા આવે. એક તો આ પ્રમાણે જોઈને વચ્ચે કે વચ્ચેથી ભાગ પાડીએ તો આ ભાગ અને આ ભાગ સરખો આવે. એ જ પ્રમાણે અહીંયા આડો ભાગ પાડીએ તો પણ આ ભાગ અને આ ભાગ સરખો આવશે, બરાબર. બે રેખા બની. હવે એક ત્રિજ્યા આ પ્રમાણે કરીએ ક્રોસમાં તો આ ભાગ અને આ ભાગ સરખો આવશે, બરાબર. હજુ પણ અહીંયાથી એક કરીએ ક્રોસમાં તો
તો આ અને આ ભાગ સરખો આવશે. હવે આનાથી વધારે શક્ય છે નહીં. તો સમમિતિની રેખા કેટલી બની? 4. તો સમમિતિની રેખા બરાબર 4. તો 4 આ પ્રમાણે સમમિતિની રેખા બને છે. હવે આગળ જોઈએ, આ પ્રમાણે આકૃતિ આપેલી છે તો કે આના પણ એવી રીતે ભાગ કરવાના છે, વચ્ચેથી એવી રીતે રેખા પસાર કરવાની છે કે સરખા ભાગ થવા જોઈએ. હવે અહીંયા આપણે વચ્ચેથી જવા દઈએ રેખા, તો આ ભાગ અને આ ભાગ કેવો બને છે? સરખો. બરાબર. જેમ ઊભો ભાગ પાડો એ રીતે આડો કરી, તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કેવો બને છે? સરખો. કેટલી રેખા દોરી? 2. હજુ પણ જોઈએ તો કે આમ ક્રોસમાં દોરીશું આપણે, તો આ ભાગ અને આ ભાગ કેવો બનશે? સરખો. એ જ પ્રમાણે અહીંયા ક્રોસમાં દોરીશું, તો આ ભાગ અને આ ભાગ કેવો બન્યો? સરખો. ટોટલ કેટલી રેખા દોરી? 4. તો આમાં પણ સમમિતિની રેખા બરાબર 4. તો 4 રેખા મળી શકે છે સમમિતિની. હવે આ આકૃતિમાં જોઈએ તો એક તો આ પ્રમાણે બનશે, એક બની રેખા. બરાબર. પછી બીજી તો કે આ પ્રમાણે, બીજી, પછી આ 3. બરાબર. હજુ પણ બનશે તો કે આમ કરીએ તો કે 4, પછી અહીંયાથી 5 અને આ વચ્ચેથી 6. તો સમમિતિની રેખા કેટલી બની? આમે કે સમમિતિની રેખા બરાબર 6. તો આ પ્રમાણે આપણે સમમિતિની રેખાઓની સંખ્યા શોધી શકીએ છીએ. હવે આગળનો પ્રશ્ન, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. બરાબર. અહીંયા આકાર, કાચી આકૃતિ અને સમમિતિ રેખાઓની સંખ્યા. તો અહીંયા જો સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણમાં શું થશે કે ત્રણેય બાજુઓ કેવી હશે? સરખી. તો સમબાજુ ત્રિકોણમાં જોઈએ તો કે કેટલી સમમિતિની રેખા બને છે? 1, 2 અને 3. બરાબર. તો અહીંયા લખીએ સમમિતિની રેખા 3. હવે અહીંયા આપેલું છે ચોરસ, તો પહેલા તો આપણે આકૃતિ દોરી દઈએ ચોરસની. ચોરસમાં બધી બાજુઓ કેવી હોય છે? સરખી. ચારે બાજુઓનું માપ હોય છે સરખું. તો એમાં કેટલી સમમિતિની રેખા બને? તો પહેલા તો એક વચ્ચેથી આપણે પસાર કરીએ, તો આ ભાગ અને આ ભાગ બે સરખા બને તો તે 1. પછી આ પ્રમાણે પસાર કરીએ તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ પણ સરખો બને તો 2. પછી ક્રોસમાંથી તો આ 3 અને 4. તો ટોટલ કેટલી બનશે? 4. હવે બીજું આપેલ છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણમાં શું હોય તો કે 2, એટલે કે દ્વિ એટલે કે 2. કોઈ પણ બે બાજુ કેવી હોય? સરખી. તો એ ત્રિકોણને કેવું કહેવાશે? સમદ્વિબાજુ ત્રિકોણ. ધારો કે આ બે બાજુઓ છે સરખી, આ બે બાજુઓ સરખી, આ બાજુ અને આ બાજુ કેવી છે? સરખી. તો હવે શું કરીશું તો કે આ બાજુઓ બંને કેવી છે? સરખી. તો આમાં કેટલી રેખા બનશે? માત્ર 1. તો એક રેખા વડે આ બે ભાગ કેવા બનશે? સરખા. આમ ક્રોસમાં કરીશું તો પણ બનશે નહીં. કેમ? કેમ કે બે બાજુઓ સરખી છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો એમાં કેટલી સમમિતિની રેખા બનશે? તો માત્ર 1. હવે આપ્યું છે વર્તુળ. તો વર્તુળમાં જોઈએ કે વર્તુળનું કેન્દ્ર ધારો કે આ હોય તો અહીંથી એક બને, અહીંથી બીજી બને, આમ બને. પછી આ પ્રમાણે કેટલી બધી ખાસી બધી બની શકે. બરાબર. બે સરખા ભાગ કરી શકે વર્તુળના. તો અહીંયા સમમિતિની રેખા કેટલી આવશે? તો કે અસંખ્ય ભાગ થઈ શકે છે આના.